જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આપણે તળાજાથી પાલેતાણાથી નવા ગામ આવેલા છે વર્ષાબેન રાઠોડના ઘરે. અને એમને સંતાનમાં 2 દીકરી અને 2 દીકરા છે. એમાં 2 દીકરા નીચે રજા પડી ગઈ છે. 2 દીકરા થોડી વારમાં 5 વાગે રજા પડે. અને અત્યારે આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સએપ ગ્રુપ છે ને, એ વોટ્સએપ ગ્રુપ દ્વારા 3 મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું. અને બેન, આ તમે આ કોણ રહ્યો છો આ ઘરની અંદર? ઘરની અંદર મારા 2 દીકરા અને 2 દીકરીઓ અને 5 સભ્ય છે. હા, દીકરાના પપ્પા એ ઓફ થઈ ગયા. મારી મોટી દીકરી વાવાઝોડામાં વહી ગયા. એમ બધા 7 જણા દબાઈ ગયા હતા. હું હતા ને તેમને બધે ગામ વાળા ફોડીને બહાર કાઢ્યા. અને તમારી તબિયત ખરાબ છે બેન? હા, મારી તબિયત મને કડેથી ભાંગી ગયું હતું. આ બધું આખા શરીરનું ફ્રેક્ચર જ થઈ ગયું હતું બધું. એટલે હું હાલી ચાલી નથી શકતી. તાણી ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે મને, અને આ બધું કઈ મારા જમણો હાથ નથી કામ કરતો. તો દર્શક મિત્રો, અત્યારે હાલ પૂરતા આપણે વર્ષાબેન